ઓપરેશન સિંદૂર બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લાની દરિયાઈ સીમામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું। 23માંથી 21 ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે। નિયમ ભંગ કરી માછીમારી કરતી 20 બોટ પકડાઈ હતી, તો બેટ દ્વારકામાં 3, વાડીનાર દરિયામાંથી 1 બોટ પકડી લેવામાં આવી છે। આ ઉપરાંત સલાયા નજીક દરિયામાંથી 9 જેટલી બોટ પકડી લેવામાં આવી છે। અનિલ લાલ જોડાઈ ગયા છે। અનિલ, ઓપરેશન સિંદૂર બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો, ત્યારે કેટલી બોટ અત્યાર સુધી પકડાઈ ચૂકી છે કે જેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું? જી, ચોક્કસથી જાણવામાં આવે તો દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષામાં વધારો કર્યો છે અને ત્રણે તરફ સમુદ્ર સીમાઓ ઘેરાયેલી દ્વારકા જિલ્લો હોય દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો આ એરિયો છે। ત્યારે દ્વારકા જિલ્લાના આવેલા 33માંથી 21 ટાપુ પર જવા પર તંત્રની લગામ છે ને ક્યાંક ને ક્યાંક રોક પણ લગાવેલ છે। ત્યારે દ્વારકા જિલ્લા વિસ્તારમાં સમુદ્ર ગેરકાયદેસર રીતે સરકારના નિયમોનું પાલન કર્યા વગર માછીમારી કરતી અનેક બોટો ઝડપાઈ અને માછીમાર કરવા સમુદ્રમાં જતા હોય ત્યારે ટોકન પણ એમની પાસે ન હોય ને ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ પણ ઘટતા હોય ત્યારે જે તંત્ર દ્વારા એમની પૂરેપૂરી ચકાસણી કરી છે અને હાલમાં જે નિયમોની વિરુદ્ધ જે માછીમારો ગયા હતા તેમની પર સખત કાર્યવાહી કરવામાં આવી છે। અને જે તંત્ર છે ત્યારે બેટ દ્વારકા સમુદ્ર નજીકમાંથી 3, વાડીનાર જિલ્લા સમુદ્રમાંથી 1, સલાયા નજીક સમુદ્રમાંથી 9 અને દ્વારકા નજીક સમુદ્રમાંથી 2 અને ઓખા નજીક સમુદ્રમાંથી 5 મળીને કુલ 20 બોટો પર દ્વારકા જિલ્લા પોલીસે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ તેમજ બીએસએફની વિવિધ કલમો મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। બિલકુલ, આભાર અનિલ તમામ વિગતો માટે।